ના ગમતા રે એમાં કંઈ વાંધો નહીં. સ્ટ્રક્ચર ઓફ બેલેન્સ શીટ. ગઈકાલે તમને લોકોને એક્સપ્લેન કર્યું, એક વખત રિવાઇઝ કરું છું એન્ડ દેન આઈ એમ આસ્કિંગ વન બાય વન. બરાબર છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ તમને બેલેન્સ શીટનું સ્ટ્રક્ચર યાદ રહી જવું જોઈએ 100%. ધ મેઇન થિંગ ઇઝ ધેટ તમને બેલેન્સ શીટનું જે સ્ટ્રક્ચર છે એ 100% યાદ રહી જવું જોઈએ. ચલો, નોટ એક્સપ્લેનિંગ ઇન એક્સ્ટ્રીમ ડિટેલ્સ, બહુ ડિટેલમાં નથી જતો. વન વિલ બી equity and liability, another one will be assets. Equity and liability માં equity અને એમાં શેર હોલ્ડર્સ ફંડ, જો યાદ હોય તો SR, રિઝર્વ એન્ડ શેર હોલ્ડર્સ ફંડ, એમાં શેર કેપિટલ એન્ડ પહેલાં છે ને એવું હતું કે કોઈને ક્લાસની બહાર કાઢીએ ને તો ઇટ ઇઝ અ મેટર ઓફ કન્સર્ન. કોઈ એવું પૂછે કે શું કામ ક્લાસની બહાર, હવે તો તમે ક્લિયરલી કહી શકો મને આઇસોલેટ કર્યો છે, આઈ એમ ક્વોરન્ટાઇન. બરાબર. પ્રેમથી છેલ્લી બેન્ચે બેસાડી દઉં તો મને ખાલી એટલું જ કહેવાનું, ચલ તું છેલ્લી બેન્ચે ક્વોરન્ટાઇન થઈ જા. બરાબર. ખાલી ખોટું આજુબાજુ વાતોના વાયરસ સ્પ્રેડ કરે છે. એટલે એમાં શું છે કે આપણે કંઈ પ્રૂવ નથી કરવાનું, વાતો કરતા હતા નહોતા કરતા, હસતા હતા નહોતા હસતા, કેમ કે એ પ્રૂવ થાય એવું જ નથી. બરાબર છે. પેલું તો ને ચોલી કે પીછે કે માસ કે પીછે કે કોને ખબર છે, ઇટ કેન નોટ બી પ્રૂવડ. એમાં કોઈ પ્રૂફ આવતા જ નથી. એટલે ધ સેમ એક્ઝામ્પલ, વીકમાં 3 days આવશો એટલે આવું જ થશે, ક્વોરન્ટાઇન રહેવું પડશે. બરાબર. ઇક્વિટી, શેર હોલ્ડર્સ ફંડ, અને એક વસ્તુ કન્ફર્મ રાખજો, શું થશે ખબર છે? જો હું તમને બધું પહેલેથી વ્યવસ્થિત સમજાવું છું. ડેફિનેટલી ઇન માય લેક્ચર, સ્પેસિફિકલી ઇન માય લેક્ચર, યુ શુડ નોટ હેવ, આજે પહેલો દિવસ છે, જેમનો આજે પહેલો દિવસ છે આજ બરાબર છે, હવે પછીથી નહીં. માનો કે આવતીકાલે કોઈ એમ કે સર હું તો આજ પહેલી જ વખત આવ્યો, નહીં. બરાબર છે. નોટ અલાઉડ. શું? ઇટ્સ અ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ એક્સક્યુઝ. સર હું તો ગઈકાલે નહોતો આવ્યો, હું તો ગઈકાલે નહોતી આવી, એ મારી મેટર જ નથી. મને ક્યાં માસ્ક પહેરવું એને ખબર પડે કોણ આવ્યું કોણ ના આવ્યું. મારા માટે તો બધા આવ્યા એમ જ તે. બરાબર. જે ગઈકાલે એક્સપ્લેન કર્યું હતું, આજે હું પૂછું નથી આવડતું તો બેટા હવે તો તને આવડવાનું જ નથી. હું કંઈ તને પર્સને બેસાડી નવેસરથી કરાવવાનો નથી. શું કરવું પડશે? 3 વાર લખવું પડશે તો જ આવડશે ને. ઓકે. સો ધ ડેમ એક્સક્યુઝ દેટ આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે ઇઝ નોટ અલાઉડ. વીકમાં 3 દિવસ આવો છો, બરાબર છે, અને જે 3 દિવસ આવો એમાંથી જ કોઈ એક દિવસ હું કંઈક પૂછવાનું અને તમને નથી આવડતું, બરાબર છે, તો એ તમારે લખવું પડશે. બરાબર. બિકોઝ હું વિઝિટિંગ ફેકલ્ટી છું, તમે કોઈ વિઝિટિંગ સ્ટુડન્ટ નથી. બરાબર. વીકમાં 3-4 દિવસ જ મારે આવવાનું હોય, તમારે એવું ના હોય. બરાબર. ચલો. સો શેર હોલ્ડર્સ ફંડ, શેર કેપિટલ, રિઝર્વ્સ એન્ડ સરપ્લસ. સેકન્ડ ઇઝ નોન કરંટ લાયબિલિટી. Let's not go into the detail. LOL, L stands for long-term borrowing, other non-current liability or other long-term liability, and long-term provision. And then after current liability, STOS, simple short-term borrowing. જેમ અહીંયા long-term છે એમાં અહીંયા short-term છે, other છે the same manner there is something other. આ એક T છે એ અલગ trade payablesમાં આવે છે, અને long-term provision stands for short-term provision. 5 મિનિટનો ટાઈમ આપીશ એન્ડ દેન આઈ વિલ સ્ટાર્ટ આસ્કિંગ ધ ક્વેશ્ચન. નોન કરંટ અસેટ,
તો નોન કરંટ એસેટમાં ફર્સ્ટ ફિક્સ અસેટ્સ, એના બે છોકરા છે, ટેન્જિબલ અને ઇન્ટેન્જિબલ. નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ, લોંગ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ. એન્ડ ધ ફોર્થ વન વોઝ FNLO, અધર નોન કરંટ અસેટ. Then after current asset, CITCSO, current investment, inventory, trade receivable, cash and cash equivalent, short term loan and advances and other. બરાબર છે. બે ટાઈમ એવો આવશે કે જ્યારે મારે તમને પૂછવાનું હશે. એક એવું છે કે હું તમને અત્યારે સીધું સ્ટ્રક્ચર પૂછીશ, એન્ડ આફ્ટર સમ પોઈન્ટ ઓફ ટાઈમ, સે આફ્ટર 2 લેક્ચર્સ, ઇટ ઇઝ મંડે, ઇટ ઇઝ ટ્યુઝડે, તો પ્રોબેબલી એમ સમજો કે થર્સડે સુધીમાં કમ્પ્લીટ કરશું. કદાચ ફ્રાઈડે સેટરડે મારો લેક્ચર નથી હોતો, ફ્રાઈડે સેટરડે મને યાદ નથી પરફેક્ટ, અને મંડે અગેન તમને ડિટેલ સાથે પૂછીશ. બરાબર છે. ટેક 5 મિનિટ્સ. ઘરે ભણ્યા છો નથી ભણ્યા મને નથી ખબર, મારા મતે આટલું યાદ રાખતા 5 મિનિટ લાગે. ફટાફટ જોઈ લો. બરાબર છે. જે ગઈકાલે એબસન્ટ હતા એમનો આજે એક્ઝામ્શનનો ફર્સ્ટ ડે છે. આવતીકાલથી એબસન્ટ હતો કે એબસન્ટ હતી એવી આર્ગ્યુમેન્ટ હું નહીં ચલાવું. બરાબર, કેમ કે અમે ગઈકાલે કીધું નહોતું ને એટલે. બરાબર, જોઈ લો 5 મિનિટ. બરાબર. ઇફ યુ આર હેવિંગ ડાઉટ કે સર આ LTLA શું છે, કે આ TR શું છે, કે આ શું તમે લખ્યું છે, દેન યુ કેન આસ્ક મી. સર આ નથી યાદ રહેતું તો આને કઈ રીતે યાદ રાખવું? તો એનું એક સિમ્પલ સોલ્યુશન છે. બાપરે. ઇક્વિટી, એમાં શેર હોલ્ડર્સ ફંડ, SR, નોન કરંટ લાયબિલિટી, LOL, કરંટ લાયબિલિટી, STOS, નોન કરંટ અસેટ, FNLO, અને કરંટ એસેટ CITCSO. બસ આટલા વર્ડ્સ યાદ રાખો. SR, LOL, STOS, FNLO અને CITCSO. સિક્વન્સ ચેન્જ થાય અલાઉડ નથી. બરાબર. 5 મિનિટનો ટાઈમ છે, જોઈ લો ફટાફટ. દેન આઈ વિલ સ્ટાર્ટ આસ્કિંગ. ઇફ યુ આર ફાઇન્ડિંગ ડિફિકલ્ટ કે નથી યાદ રહેતું, then I must say કે ગઈકાલે મેં જે એક નાનકડું એવું એકદમ નાનું એવું સ્ટ્રક્ચર બનાવડાવ્યું હતું ને, જસ્ટ વિથ ધ યુઝ ઓફ ફર્સ્ટ લેટર, એક વખત લખી દો. બરાબર છે. તરત યાદ રહી જશે. નથી, જે વસ્તુ ભૂલાઈ જાય છે એ તરત યાદ આવી જશે. ઓકે. પ્રોબેબલી ધેર વિલ નોટ બી લકી ડ્રો. ઓલમોસ્ટ મોર દેન 50% સ્ટુડન્ટને પૂછીશ. હાઉ મેની ઓફ યુ વેર એબસન્ટ યસ્ટરડે? કેટલા હતા એબસન્ટ? 1 2 3 4 5 6 અને 7. સત્યમ, ઋષિરાજ. હુ ઇઝ ઓન ધ લાસ્ટ બેન્ચ? હર્ષદ કલોત્રા. ઓકે, અચ્છા, ઓકે.
ઓકે ચલો લેટ્સ સ્ટાર્ટ. શ્રેયાંશ, બરાબર, નામ ભૂલાઈ ગયા છે ઘણા બધા. બંધ કરી દે બુક, વાંધો નહીં તમ તારે. એટલે બોર્ડમાંથી રફ કરવું પડશે ને, કાં એ તો ભૂલાઈ ગયું. એને જે કોન્ફિડન્સથી બુક બંધ કરી ને એટલે મેં કીધું કાને બધું આવડે છે ને, કાની પાસે કન્ફર્મ સોર્સ છે. પછી મને યાદ આવ્યું, મેં કીધું બરાબર હશે. હાલ હવે તું સ્ટાર્ટ કરી દે. ઇરશાદ, બેલેન્સ શીટ. ચાલો હું સ્ટાર્ટ કરાવું. બસ બેલેન્સ શીટ, એમાં ઇક્વિટી, બસ હજી એક પોઈન્ટ કહી દીધો. એમાં શેર હોલ્ડર્સ ફંડ, બસ શું વાત છે. શેર કેપિટલ, પછી રિઝર્વ એન્ડ સરપ્લસ, પછી પેલા જો શેર હોલ્ડર્સ ફંડ, શેર હોલ્ડર ફંડના બે છોકરા, શેર કેપિટલ ને રિઝર્વ એન્ડ સરપ્લસ. પછી નવા પપ્પા આવી જાય, નોન કરંટ લાયબિલિટી. હવે એમના ત્રણ છોકરા, લોંગ ટર્મ બોરોઈંગ, અધર લોંગ ટર્મ લાયબિલિટી ઓર નોન કરંટ લાયબિલિટી. ત્રીજો છોકરો છે ને એ પ્રો છે. હા, લોંગ ટર્મ પ્રોવિઝન. પછી હવે નવા પપ્પા. કોણ ખુશ થઈ ગયું એમાં? વોટ ઇઝ ફાધર્સ નેમ? કરંટ લાયબિલિટી. એટલે એસ ટ્રેડ પેયેબલ, અધર કરંટ લાયબિલિટી. STOS, શોર્ટ ટર્મ પ્રોવિઝન. છેલ્લો છોકરો ઓલવેઝ પ્રો. હમણાં નાના હોય ને પ્રો જ હોય. ચાલ બેસી જા. ગુડ. વિવેક મહેશ્વરી, બુક બંધ કરી દે. એ તો હોશિયાર છોકરો છે, વાંધો જ ના આવે. બેલેન્સ શીટ, ઇક્વિટી, શેર કેપિટલ અને રિઝર્વ એન્ડ સરપ્લસ. હા બરાબર. પછી નોન કરંટ લાયબિલિટી. બરાબર છે. બરાબર, એમાં કંઈ ખોટું છે જ નહીં. બરાબર છે. લોંગ ટર્મ બોરોઈંગ, અધર નોન કરંટ લાયબિલિટી, લોંગ ટર્મ પ્રોવિઝન્સ, પ્રો. STOS, સટોસ. સટ્ટો, ST સ્ટોઝ. બરાબર છે. બરાબર. શોર્ટ ટર્મ લાયબિલિટી, બોરોઈંગ, શોર્ટ ટર્મ બોરોઈંગ, ટ્રેડ પેયેબલ્સ, અધર કરંટ લાયબિલિટી ને શોર્ટ ટર્મ પ્રોવિઝન. બરાબર છે. બસ. પ્રતીક, બેલેન્સ શીટ, ઇક્વિટી, શેર એન્ડ કેપિટલ. શેર કેપિટલ, શેર નામ છે, શેર નામ છે ને કેપિટલ સર નેમ છે. રિઝર્વ એન્ડ સરપ્લસ. પછી આવે નોન કરંટ લાયબિલિટી અને એમાં આવે LOL, લોંગ ટર્મ બોરોઈંગ, અધર બોરોઈંગ, અધર લોંગ ટર્મ લાયબિલિટી. પછી લોંગ ટર્મ પ્રોવિઝન. પછી આવે કરંટ લાયબિલિટી. એમાં S એટલે શોર્ટ ટર્મ બોરોઈંગ. પછી T એટલે ટ્રેડ પેયેબલ. પછી અધર શોર્ટ ટર્મ લાયબિલિટી. પછી S એટલે અધર કરંટ લાયબિલિટી. અધર કરંટ લાયબિલિટી ને પછી શોર્ટ ટર્મ પ્રોવિઝન. હાલ તું ભેગા ભેગા એસેટ બી બોલી જા. શું બોલી દો? એસેટ. અસેટ. એમાં પહેલા આવે નોન કરંટ અસેટ. એમાં આવે ફિક્સ અસેટ, ટેન્જિબલ, ઇન્ટેન્જિબલ. અને પછી આવે
એફ એન NCI और नॉन करंट इन्वेस्टमेंट એમાં આવે ઓલું એમાં કંઈ ન આવે એ નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ એઝ નો ચાઇલ્ડ એ પોપટલાલ છે અને પછી અહીંયાથી બતાવો એફ એન એલ સ્ટેન્ડ્સ ફોર લોંગ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ લોંગ ટર્મ લોન એન્ડ એડવાન્સ એફ એન એલ ઓ એટલે અધર અધર અને પછી ઉપરનું હેડ હોય તે અધર નોન કરંટ એસેટ અધર બેસ્ટ ગુડ એસેટ non current assets fixed asset પછી tangible intangible પછી non current investment long term loans and advance પછી other non current assets પછી current assets current investment પછી inventories પછી trade receivables પછી cash and cash equivalent short term loan and advance અને પછી other current assets sit down good through liabilities Equity, shareholders fund, share capital, reserves and surplus, non-current liabilities, long-term borrowings, other long-term invest, other non-current liabilities, હું દેખાવો જોઈએ ને long-term borrowings, current liabilities, short-term borrowings, trade receivable, other short-term borrowings, other current liabilities, and short-term provision. ગુડ sit down કેમેરામેન એને હાથે શું થયું છે ફ્રેક્ચર તો પાટા તો બાંધ્યો નથી અચ્છા ત્યાં થયું છે મેં કહું ફ્રેક્ચર વગેરે એમને બરાબર એસેટ કે એસેટ એસેટમાં આપણે પહેલાં નોન કરંટ એસેટ તો ફિક્સ એસેટ એમાં ટેન્જિબલ ઇન્ટેન્જિબલ પછી નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ પછી લોંગ ટર્મ લોન એન્ડ એડવાન્સ પછી અધર નોન કરંટ એસેટ પછી કરંટ એસેટ તો એમાં પહેલાં કરંટ ઇન્વેસ્ટમેન્ટ પછી ઇન્વેન્ટરી ટ્રેડ રિસીવેબલ કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ શોર્ટ ટર્મ લોન એન્ડ લોન એન્ડ એડવાન્સીસ અને અધર કરંટ એસેટ sit down good અભી લાયબિલિટી બોલ પછી એસેટ બોલ છે Equity liability, equity માં share capital, reserve surplus, non-current liability, long-term borrowing, other non-current liability, long-term provision, current liability, short-term borrowing, trade payable, other current liability, short-term provision, asset, non-current asset, fixed asset, tangible, intangible. હા કંઈ વાંધો નહીં 11 માર્કનો સવાલ છે ટેક યોર ટાઈમ FNLO નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ Non-current investment, as the long-term loan advances to the other non-current asset. અને પછી current asset માં current investment and the trade receivable. આ ઇન્વેન્ટરી CIT cash and cash equivalent. Short-term loan advances to the
અધર સિટ ડાઉન ગુડ લાવ તો બુક ભાગમાં જા તારી પાસે છે ને બુક મારી પાસે જ નથી ખાલી એટલે લાય થોડી ઘણી ડિટેલ્સ છે એ તમને કેન્સલ કરાવી દઉં છું અને થોડી ઘણી વસ્તુઓ તમને સમજાવી દઉં છું બરાબર છે પહેલાંથી યાદ રાખી લો વોટ ઇઝ યોર ટુમોરોઝ ટાસ્ક ડેઈલી તમને લર્ન કરવાનું વર્ક આવશે બરાબર છે માન લો કે હું તમને કેશ ફ્લો સ્ટેટમેન્ટ કરાવું તો કેશ ફ્લો બરાબર છે કેશ ફ્લો સ્ટેટમેન્ટ માનો કે તમને કરાવું કે રેશિયો એનાલિસિસનો ચેપ્ટર કરાવું કે ડિબેન્ચરનું ચેપ્ટર કરાવું કે શેર કેપિટલનું ચેપ્ટર કરાવું તો આ બધા એવા ચેપ્ટર છે લાઈક માન લો કે કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં મારું 80% હોય તમારું 20% હોય હું સરખું સમજાવું તો જ તમને મગજમાં બેસે તમારે પ્રિપેરેશન ઘરે જઈને નહીં કરવાની જરૂર ના પડે રેશિયો એનાલિસિસનું ચેપ્ટર છે તો રેશિયો એનાલિસિસમાં મારું 40% હોય તમારું 60% કેમ કે તમે રેશિયોની ફોર્મ્યુલા યાદ રાખો તો જ તમને મગજમાં બેસે બરાબર છે લાઈક કંપની ફાઇનલ અકાઉન્ટ તો એમાં મારું 30% અને તમારું 70% કેમ કે તમે યાદ રાખો હું તમને સમજાવું ખરું પણ તમે યાદ ન રાખો તો એનો કંઈ મતલબ બને નહીં બરાબર છે એટલે ધીસ ઇઝ અ ચેપ્ટર વિચ ઇઝ ટોટલી બેઝડ ઓન મેમરી આ એવું ચેપ્ટર છે કે જે મેમરી પર ડિપેન્ડ છે મેમરી બેઝ ચેપ્ટર છે બરાબર હા તમને કોઈ વસ્તુ નથી યાદ રહેતી કોઈ વસ્તુમાં ક્યાંય પણ કન્ફ્યુઝન છે યુ કેન પ્રિટી વેલ આસ્ક મી બેટર તો એ જ છે કે સમજો બરાબર છે પણ સમજીને યાદ તો રાખવું પડશે રટ્ટો નથી મારવાનો ખાલી કરેક્ટ ચલો ફટાફટ જો પેજ નંબર 127 પર પેજ નંબર 127 પર તમને ઘણું બધું આપ્યું છે શેર કેપિટલના સેક્શનમાં ઘણું બધું આપ્યું છે તમને કોની એવી બુક છે જેને બધું કેન્સલ કરેલું છે એક મિનિટ હું શું કહું છું આ સ્ટ્રક્ચરમાં કેન્સલ કરેલું છે ને હાલે ભાઈ એટલે શું છે કે તારે મિસ ન થાય તો આમાં તમને લોકોને અમુક ડિટેલ્સ છે એ કેન્સલ કરાવી દઉં છું તમારે ખાલી શેર કેપિટલના ફર્સ્ટ સેક્શનમાં જો ફર્સ્ટ કરીને આપ્યું હશે સબસ્ક્રાઇબ્ડ એન્ડ ફુલ્લી પેડ અપ શેર કેપિટલ બરાબર એ એક જ રાખવાનું અને બાકી બધું કેન્સલ કરી દેવાનું એ ડિટેલ કોઈ દિવસ નહીં આવે બરાબર છે તો ઇક્વિટી શેર ઓફ રૂપીસ ડેશ ઇચ એન્ડ પ્રેફરન્સ શેર ઓફ રૂપીસ ડેશ ઇચ આટલું આવશે પછી ઉપર ઓથોરાઇઝ કેપિટલથી લઈને સબસ્ક્રાઇબ કેપિટલ સુધી બધું કેન્સલ પછી સબસ્ક્રાઇબ બટ નોટ ફુલ્લી પેડ અપ શેર કેપિટલ કેન્સલ ફોરફિટેડ શેર બી કેન્સલ એ કોઈ વસ્તુ ક્યારેય તમારા કોઈ ક્વેશ્ચનમાં હશે નહીં ઓકે સો યુ શુડ નોટ ફોકસ ઓન દેટ ત્યાર પછી તમને આપ્યું છે રિઝર્વ એન્ડ સરપ્લસ હવે જો રિઝર્વ એન્ડ સરપ્લસથી તમને એક ક્લિયર વસ્તુ સમજાશે તમને ક્વેશ્ચન શું આપ્યો હશે ખબર છે માન લો કે તમને એક ક્વેશ્ચન બતાવું પેજ નંબર 151 પર જાઓ અને પેજ નંબર 150 જુઓ 150 પર ક્વેશ્ચન નંબર 6 જુઓ 150 પર ક્વેશ્ચન નંબર 6 જુઓ બરાબર વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તો હવે ક્વેશ્ચન નંબર 6 તમને આવો ક્વેશ્ચન આપ્યો છે આમાંથી તમારે બેલેન્સ શીટ બનાવવાની છે બરાબર તો તમને ખબર પડવી જોઈએ કે ઇન્ટરેસ્ટ અક્રૂડ ક્યાં આવે પ્લાન્ટ એન્ડ મશીનરી ચલો માનો કે હું તમને અત્યારે પૂછું તો ઓલમોસ્ટ ઘણા બધાને ખબર હશે પ્લાન્ટ એન્ડ મશીનરી ક્યાં આવે કેન એનીબડી ટેલ મી અસેટમાં ક્યાં આવે ટેન્જિબલ તો ખ્યાલ છે ને એના પછી જો ઇક્વિટી શેર કેપિટલ ક્યાં આવે શેર કેપિટલની સામે શેર કેપિટલમાં બરાબર છે માનો કે હું તમને એવું પૂછું કે ડેપ્ટર્સ ક્યાં આવે ડેપ્ટર્સ ક્યાં આવે ટ્રેડ રિસીવેબલમાં બરાબર તો અમુક વસ્તુઓ તમને ખબર છે તો એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે તમને નથી ખબર માનો કે તમને ક્લિયર કહી દીધું નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ તો નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટની સામે એનું અમાઉન્ટ લખી દેવાનું એની ઉપર જો 12% બેંક લોન લોંગ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ બરાબર છે સોરી લોંગ ટર્મ બોરોઈંગ બરાબર છે લોંગ ટર્મ બોરોઈંગ તો બેઝિક વસ્તુ શું છે તમારે આ રીતે ડિટેલ્સને સમજવાની છે તમને જે મેં કીધા છે ને કે SR LOL STOS FNLO CITCS એ બધા હેડ છે એ બધી કેટેગરી છે કયો એક્સપેન્સ કે કઈ ઇન્કમ કઈ એસેટ કે કઈ લાયબિલિટી કઈ કેટેગરીમાં આવે એ તમારે સમજવાનું છે ટોટલ
સમઅપ કરું ને તો મેક્સિમમ 10 પોઈન્ટ એવા નીકળશે કે જેમાં તમને કન્ફ્યુઝન હશે. 10 પોઈન્ટ એવા નીકળશે કે જેમાં તમને કન્ફ્યુઝન હશે, લાઈક ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ, નર્મદા બોન્ડ, બરાબર, પબ્લિક ડિપોઝિટ પ્રોવિડન્ટ ફંડ. તો એ 10 વસ્તુ હશે જે હું તમને ટીક કરાવી દઈશ, જે તમારે બિફોર ધ ડે ઓફ એક્ઝામ તમારે આટલી વસ્તુઓ છે એને વ્યવસ્થિત જોઈ લેવાની છે. પોસિબલ હોય, બરાબર, મન માને આમ આપણે ઘણી બધી વિચાર કરીએ તો પછી આમ હાથમાં પેન લઈએ અને એ પેન અને કાગળનું આમ મિલન થાય અને તમે લખી શકો તો એક વખત લખી નાખવાની એ 10 વસ્તુ, બરાબર. હિંમત થાય આપણી કે ના હવે લખવું જ છે તો લખી નાખવાની, તો બેનિફિટ વધારે થાય, બરાબર છે. બાકી શું આવી હિંમત કરવી પડે, પણ મારે રોજ સવારમાં ઉઠીને આમ હિંમત કરવી પડે છે કે ચલ ભાઈ આપણે વોકિંગ કરવા જઈએ, એમાં 5 દિવસમાં 3 દિવસ મન જીતે ને 2 દિવસ પથારી જીતે, બરાબર. એટલે આવું હોય. ચલો, હિંમત થાય તો લખી નાખવાનું, સારી વસ્તુ છે. રિઝર્વ એન્ડ સરપ્લસ એઝ પર સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, એને જવા દો, લાસ્ટમાં જોશું. અપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ બી જવા દો, લાસ્ટમાં જોશું. જનરલ રિઝર્વ, હવે તમને જનરલ રિઝર્વ આપે તો રેરલી કોઈ સ્ટુડન્ટ મિસ્ટેક કરે એને બીજે ક્યાંય લખવાની. જનરલ રિઝર્વ હોય તો ક્યાં આવે? રિઝર્વ એન્ડ સરપ્લસમાં, બરાબર. સમજાઈ ગયું. પ્રપોઝડ ડિવિડન્ડ, હવે પ્રપોઝડ ડિવિડન્ડ શું હોય ખબર છે? લાઈક માનો કે ટાટા સ્ટીલ નામની એક કંપની છે, બરાબર. આજે એનું રિઝલ્ટ છે, તો આજે એનું રિઝલ્ટ આવે કે લાસ્ટ જે ક્વાર્ટર હતું સે ઓક્ટોબર, નવેમ્બર એન્ડ ડિસેમ્બર, આ ક્વાર્ટરમાં કંપની છે એ કંપનીએ 700 કરોડ રૂપીસનો પ્રોફિટ કર્યો, બરાબર. 700 રૂપીસ કરોડનો પ્રોફિટ કર્યો. પ્રીવિયસ ક્વાર્ટર હતું, બરાબર છે. તો પ્રીવિયસ ક્વાર્ટરની કમ્પેરિઝનમાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, તો એ ક્વાર્ટરની કમ્પેરિઝનમાં કંપનીનો પ્રોફિટ બહુ સારો એવો વધ્યો. તો કંપની શું કરે? થોડું ડિવિડન્ડ આપે લોકોને, બરાબર છે, એના જે શેર હોલ્ડર્સ છે ને. તો ડિવિડન્ડ આપી ના દીધું હોય, ડિવિડન્ડ પ્રપોઝ કરે, પછી એન્યુઅલ જનરલ મિટિંગમાં જે શેર હોલ્ડર્સ છે એ શેર હોલ્ડર હા પાડે કે હા ભાઈ આટલું ડિવિડન્ડ આપીએ, એ રિઝોલ્યુશન પાસ થાય. આઈ થિંક સો એ તમે એસપીમાં સ્ટડી કરી ચૂક્યા છો, બરાબર. તો એને પ્રપોઝડ ડિવિડન્ડ કહેવાય. આ પ્રપોઝ ડિવિડન્ડ શું છે? તમારી સેવિંગ્સ. તમે 700 કરોડ રૂપિયામાંથી 100 કરોડ રૂપીસ અલગ કરી દો કે આ 600 કરોડ રૂપિયા છે બિઝનેસમાં રાખો, આપણે આપણો બિઝનેસ ડેવલપ કરવામાં યુઝ કરીશું, અને 100 કરોડ રૂપીસ છે એ આપણા શેર હોલ્ડરને ડિવિડન્ડ આપી દઈએ. તો એ તમે શું કર્યું? રિઝર્વ બનાવી દીધી. આ 100 કરોડ રૂપિયા શું કરશું? આપણે આપણા શેર હોલ્ડરને આપી દઈશું. પૈસા ક્યારે મળે? તો કે જાન્યુઆરીમાં ડિક્લેર કર્યું હોય તો માર્ચમાં પૈસા મળે તમને, બરાબર છે. એની એન્યુઅલ જનરલ મિટિંગ થાય, આખું બધું ફાઇનલાઇઝ થઈ જાય, પછી એના પૈસા મળે. તો ત્યાં સુધી એ રિઝર્વ તરીકે સાઈડમાં રાખે, બરાબર. સો દેટ ઇઝ પ્રપોઝડ ડિવિડન્ડ. જેના મિનિંગ ના સમજાય એ બાજુમાં લખી નાખજો. સિક્યોરિટી પ્રીમિયમ રિઝર્વ, રિઝર્વ જ પોતે જ કહે છે, બરાબર છે. દેટ ધીસ બિલોંગ્સ ટુ રિઝર્વ ફેમિલી. જનરલ રિઝર્વમાં પ્લસ અપ્રોપ્રિએશન કોઈ દિવસ નહીં આવે, અપ્રોપ્રિએશન કાઢવું હોય તો કાઢી નાખજો. કેપિટલ રિઝર્વ પોતે જ કહે છે કે ભાઈ હું રિઝર્વ છું. ડિબેન્ચર રિડેમ્પશન રિઝર્વ પોતે જ કહે છે હું રિઝર્વ છું. તેમ છતાં સમજાવી જો ડિબેન્ચર રિડેમ્પશન રિઝર્વ કોને કહેવાય? માનો કે મારી કંપની છે, મને પૈસાની જરૂર છે, હું બેંકમાં જાઉં તો બેંકવાળા એમ કહે છે કે પહેલાં તો તમે કંઈક સિક્યોરિટી મૂકો, પછી આ 50 પેપર સાઇન કરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે જઈને તમારો લિક્વિડિટીનો રિપોર્ટ લઈ આવો, બરાબર છે, સેબી પાસે જઈને પરમિશન લઈ આવો. એટલે આપણને એમ થાય કે એટલી બધી પ્રોસેસ કોણ કરે? અને ઉપરથી પાછું કમ્પલસરી એમને 12 to 15% ઇન્ટરેસ્ટ આપો, બરાબર. કંપની બહુ સારી છે, શોર્ટ ટર્મ માટે પૈસાની જરૂર હોય, બરાબર, તો ઓકે છે કે આપણે બેંક પાસેથી લઈ લઈએ. આપણને લોંગ ટર્મ માટે પૈસાની જરૂર છે. કાલ સવારે માનો કે આપણે પૈસા ના આપી શક્યા તો એ લોકો તો આપણી એસેટ બી લઈ લે. તો ઇન ધેટ પર્ટિક્યુલર સિચ્યુએશન બહુ સારી કંપની હોય તો ટર્મ્સ એન્ડ કન્ડિશન સપ્લાય, બરાબર, તો એ શું કરે? ડિબેન્ચર ઇસ્યુ કરે. 10,000 હજારના ડિનોમિનેશનમાં કે 100 રૂપિયાના ડિનોમિનેશનમાં કે લાખ રૂપિયાના ડિનોમિનેશનમાં, જેવી કંપનીની ઇમેજ માર્કેટમાં, તો ડિબેન્ચર ઇસ્યુ કરે. 5 વર્ષ પછી એ ડિબેન્ચર એને પાછા લઈ લેવાના હોય, બરાબર. તો એને કહેવાય ડિબેન્ચર રિડીમ કર્યા, બરાબર. તમને હું પેટીએમનો કોડ આપું તો પેટીએમમાં તમે એ કોડ ક્યાં નાખો? રિડીમ કોડ એવું લખ્યું હોય ત્યાં નાખો ને. તો રિડીમ કરવા એટલે મતલબ શું? ટુ ગેટ ઇટ બેક. તો કંપની ડિબેન્ચર પાછા લઈ લે. તો 5 વર્ષ પછી શું સડનલી કંપની પૈસા ક્યાંકથી ઊભા કરે કે ચલો આ ડિબેન્ચરના પૈસા આપણે લોકોને પાછા આપવાના? ના, કંપની શું કરે? એવરી યર થોડા પૈસા છે એ સાઈડમાં રાખે, એનો જે પ્રોફિટ હોય એની ઇન્કમ હોય એમાંથી, કે 5 વર્ષ પછી આપણે લોકોને પૈસા આપવાના છે અને પેલા ડિબેન્ચર પાછા લઈ લેવાના છે, કરેક્ટ? તો એને કહેવાય ડિબેન્ચર રિડેમ્પશન રિઝર્વ. ચલો નેક્સ્ટ પોઈન્ટ, ડિવિડન્ડ ઇક્વિલાઇઝેશન ફંડ. મિનિંગ બધા સમજવા જેવા છે. યાદ છે કોઈને? મેં સમજાવ્યું હશે આ વસ્તુ.
મને યાદ છે ત્યાં સુધી, મને તો યાદ હોતું જ નથી કંઈ, પણ તેમ છતાં યાદ છે ત્યાં સુધી લાસ્ટમાં આપણે સ્કૂલમાં 12th સ્ટાર્ટ થઈ ગયું ત્યારે આ ચેપ્ટર ચલાવતો હતો. કયું ચેપ્ટર ચલાવતો હતો? એનાલિસિસ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ચાલતું હતું ને પછી એ અધૂરું રહી ગયું હતું અને ત્યાં વચમાં કોરોના આવી ગયો. મેં કીધું એક ચેપ્ટર ચાલતું હતું, ડિવિડન્ડ ઇક્વિલાઇઝેશન ફંડ. માનો કે હું તમને બે કંપની કહું, માનો કે એક વિપ્રો છે અને બીજી સામે FSL રાખીએ, બહુ ઇમર્જિંગ કંપની છે અત્યારે, ફર્સ્ટ સોર્સ સોલ્યુશન. તો એક વિપ્રો છે અને એક FSL છે. 2015, 2016, 2017, 2018, 2019 વિપ્રોનો શેર છે એની પ્રાઇસ અપ્રોક્સિમેટલી 460 સમથિંગ છે. આના શેરની પ્રાઇસ 100 રૂપીસ છે, પણ જવા દો, આપણે શેરની પ્રાઇસમાં નથી પડતા અત્યારે. માનો કે વિપ્રોએ પહેલા વર્ષે 40 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું, પછી આને મતલબ 40% ડિવિડન્ડ આપ્યું, પછી 42% ડિવિડન્ડ આપ્યું, પછી 42% ડિવિડન્ડ આપ્યું, 43% ડિવિડન્ડ આપ્યું અને 45% ડિવિડન્ડ આપ્યું. FSLએ પહેલા જ વર્ષે 60% ડિવિડન્ડ આપ્યું, પછી 50% ડિવિડન્ડ આપ્યું, પછી 70% ડિવિડન્ડ આપ્યું. થોડાક વધી ગયા નહીં, માપમાં રહેવાની જરૂર હતી. 50% ડિવિડન્ડ આપ્યું, 40% ડિવિડન્ડ આપ્યું, 60% ડિવિડન્ડ આપ્યું, 35% ડિવિડન્ડ આપ્યું અને 50% ડિવિડન્ડ આપ્યું. હવે બે ટાઈપના લોકો હોય, એ શું કરે ખબર છે? એક આ ટોટલ કરે કે ટોટલ કેટલું ડિવિડન્ડ આપ્યું, અને બીજો છે ને એવો હોય જે ચેક કરે કે કઈ કંપનીનો ગ્રોથ કોન્સ્ટન્ટ છે, કઈ કંપનીનો ગ્રોથ કોન્સ્ટન્ટ છે. બરાબર. લાંબો એ માણસ ટકે કે જે કોન્સ્ટન્ટ પ્રોફિટ જોવે, વધારે કે ઓછો પ્રોફિટ ના જોવે. બરાબર. આના કરતાં બી સારી કંપની કઈ ખબર છે? માનો કે આના કરતાં બી હું એક એક્ઝામ્પલ લઉં. માનો કે ડેટામેટિક એવી કંપની લઈએ તો એને 10% ડિવિડન્ડ આપ્યું, 15% ડિવિડન્ડ આપ્યું, 18% ડિવિડન્ડ આપ્યું અને 20% ડિવિડન્ડ આપ્યું. તો વિપ્રો કરતાં બી આ સારી કંપની કહેવાય. ગ્રોથ તો જો બરાબર. ટુ ગીવ 40% ડિવિડન્ડ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. વોટ ઇઝ ધ ગ્રોથ? તો કે ગ્રોથ આમાં વધારે છે, 4 વર્ષમાં તો ડબલ થઈ ગયું. બરાબર. તો ડિવિડન્ડ ઇક્વિલાઇઝેશન ફંડ શું હોય ખબર છે? આ છે ને હરકપદુડી કંપની થઈ, એની પાસે કોઈ એક વર્ષે અહીંયા 500 કરોડનો પ્રોફિટ હશે ને તો એણે 50% ડિવિડન્ડ આપી દીધું, પછી 400 કરોડનો પ્રોફિટ હતો, પછી 600 કરોડનો પ્રોફિટ હતો, પછી 350 કરોડનો પ્રોફિટ હતો, પછી પાછો 500. એટલે જે પ્રોફિટ હોય ને એનું પ્રોફિટનું અલોકેશન પ્રોપર નથી. બરાબર. જ્યારે વિપ્રો શું કરે તો કે એની પાસે જે પ્રોફિટ હોય ને એમાંથી અપાય એટલું જ ડિવિડન્ડ આપે. પછી એમ થઈ ગઈ ક્યારેક બોરોના આવી ગયો, બરાબર, કોઈ બી ઇમરજન્સી સિચ્યુએશન આવી શકે, બરાબર છે. તો ઇન દેટ પર્ટિક્યુલર સિચ્યુએશન આપણે આપણા બિઝનેસનો ગ્રોથ મેન્ટેન કરી શકીએ, આપણા ઇન્વેસ્ટરનો પ્રોફિટ મેન્ટેન કરી શકીએ. એટલે એ શું કરે? ડિવિડન્ડ ઇક્વિલાઇઝેશન ફંડ બનાવે. વધારે પ્રોફિટ થાય તો શું કરે? તો કે વધારે પ્રોફિટ થાય તો એને એક ફંડમાં સાચવી રાખે. કોઈ એવી સિચ્યુએશન બી આવે, કોઈ દિવસ કોઈ બી કંપનીના બધા વર્ષ સરખા ન હોય, કોઈ એવી સિચ્યુએશન આવે કે ઇન દેટ પર્ટિક્યુલર સિચ્યુએશન દેટ પર્ટિક્યુલર કંપની કેન નોટ ગીવ ગુડ અમાઉન્ટ ઓફ ડિવિડન્ડ, તો ત્યારે આ ડિવિડન્ડ ઇક્વિલાઇઝેશન ફંડ યુઝ કરે. ડિવિડન્ડ ઇક્વિલાઇઝેશન ફંડ શું? તો કે ઇક્વલ ડિવિડન્ડ આપી શકે ને એના માટે એક ફંડ બનાવે. બરાબર. વધારે પૈસા આવે અને જે માણસ વાપરી નાખે એ લાઈફમાં કોઈ દિવસ આગળ ના વધે. વધારે પૈસા આવે તો માણસ પોતાની સેવિંગ્સ વધારે તો એ માણસ લાઈફમાં આગળ વધે. કંપની બી આવું વિચારે છે. બરાબર. સો ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ કંપની ડિવિડન્ડ ઇક્વિલાઇઝેશન ફંડ યુઝ કરે. બરાબર. તો અલ્ટિમેટલી તો રિઝર્વ છે. રિઝર્વ ફંડ પોતે કહે છે કે ભાઈ હું રિઝર્વ છું. વર્કમેન એક્સિડન્ટ કમ્પેન્સેશન ફંડ, આઈ ડોન્ટ થિંક મારે આ સમજાવવું પડે. વર્કમેન એક્સિડન્ટ કમ્પેન્સેશન ફંડ, કીપ ઇન માઇન્ડ, મગજમાં છે ને અમુક સ્ટુડન્ટ એટલા બ્રિલિયન્ટ હોય કે સરને કાંઈ ખબર નથી પડતી. બરાબર. પોતે જાતે છે ને મસ્ત લોજિક સેટ કરી દે. ટોટલ અપ્રોક્સિમેટલી 20-25 તો બેઠા હશો મારા ખ્યાલથી. બરાબર છે. આમાંથી 5 જણાએ તો આરામથી મગજમાં લોજિક સેટ કરી લીધું હશે. શું મગજમારી કરે? ફંડ હોય એટલે રિઝર્વમાં આવે. જવું હોત તો મેં જ કહી દીધું હોત, હા સરને કંઈ ખબર ન પડતી. બરાબર. એ શું જોવે? ડિવિડન્ડ ઇક્વિલાઇઝેશન ફંડ, રિઝર્વ ફંડ,
બરાબર છે. પછી વર્કમેન કમ્પન્સેશન ફંડ. ફંડો એટલે રિઝર્વમાં આવે એવું થઈ તો સર તો સમજાવે, એમનું કામ છે, ખાલી ખોટું લાંબુ કરે છે. ફંડો એટલે રિઝર્વમાં લખી રાખો. આવા ઘરના લોજિક સેટ નહીં કરવાના. થતું હશે તો હું જ કરી દઈશ, થતું હશે ને લોજિક તો હું જ સેટ કરી દઈશ. બરાબર છે. કેમ કે એ લોજિક શું, લોજિક એને કહેવાય જે દરેક વખતે સાચું પડે. પહેલો સમ થાય એટલે બીજા સમમાં ડખો થાય, બરાબર, એને લોજિક ના કહેવાય. ચલો, વર્કમેન એક્સિડન્ટ કમ્પન્સેશન ફંડ. માન લો કે તમારો કોઈ વર્કર છે, તમારા બિઝનેસમાં કામ કરે છે, ન કરે નારાયણ, એન્ડ વેન હી વોઝ વર્કિંગ વિથ ધ મશીન એનો હાથ કપાઈ ગયો, એની ફિંગર કટ થઈ ગઈ, તો તમારે એને આરામથી 50,000 લાખ રૂપિયા આપવા પડશે, બરાબર. તો એ દેટ ઇઝ વર્કમેન એક્સિડન્ટ કમ્પન્સેશન ફંડ. બિઝનેસ એના માટે એક ફંડ જ બનાવીને રાખે, તાત્કાલિક ક્યાંથી પૈસા લાવવા, બરાબર. ચલો, લોસ એઝ પર સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ લાસ્ટમાં કવર કરશું એને. સોરી, એની ઉપર એક ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન રિઝર્વ રહી ગયું. રિઝર્વ છે, બરાબર છે. તો રિઝર્વ જે કાંઈ પણ છે એ ક્યાં આવશે? રિઝર્વ એન્ડ સરપ્લસમાં. 2 મિનિટનો ટાઈમ આપું છું, ફટાફટ બધી ડિટેલ્સ જોઈ લો. કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટ છે નથી સમજાતો તો મને પૂછી લ્યો. કેટલી ડિટેલ્સ આવે છે, મેં કેટલા ટોપિક કવર કર્યા. જનરલ રિઝર્વ, પ્રપોઝ ડિવિડન્ડ, સિક્યોરિટીઝ પ્રીમિયમ રિઝર્વ, જનરલ રિઝર્વ, કેપિટલ રિઝર્વ, ડિબેન્ચર રિડેમ્પશન રિઝર્વ, ડિવિડન્ડ ઇક્વલાઇઝેશન ફંડ, રિઝર્વ ફંડ, વર્કમેન એક્સિડન્ટ કમ્પન્સેશન ફંડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન રિઝર્વ અને લોસ છે એ પછી ડિસ્કસ કરવાનો છે. એક એમાં ડાઉટ હોય તો પૂછી લો અત્યારે, સર આ વસ્તુ અહીંયા કેમ, બરાબર છે. ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડનો મતલબ એ અચ્છા, ઓકે. ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ, 1 મિનિટ સમજાવવાનું બાકી છે. 2021 સ્ટાર્ટ થયું ને, બરાબર, એટલે માનો કે એ લિમિટેડ ઇઝ અ કંપની. એને એમ થયું કે આપણો પ્લાન્ટ છે ને એ 5 વર્ષ પછી આખો ચેન્જ કરવો છે. આપણો પ્લાન્ટ 5 વર્ષ પછી આખો ચેન્જ કરવો છે. તો કે કેટલા રૂપિયા જોશે? તો કે 10 લાખ રૂપિયા, બરાબર છે. કંપનીએ એવું વિચાર્યું કે આપણે દર વર્ષે 1,50,000 રૂપીસ કોઈ એક જગ્યા પર ઇન્વેસ્ટ કરીએ, બરાબર. તો 5 વર્ષ પછી ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું થયું? એવરી યર 1,50,000 ઇન્વેસ્ટ કરે તો 7,50,000 થયા. પણ 5 વર્ષ પછી આ બધું ભેગું થઈને 10 લાખ રૂપિયા થઈ જશે. એના પર ઇન્ટરેસ્ટ ને બધું એડ થશે. એટલે તો કંપનીએ આવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચાર્યું, બરાબર. 3 વર્ષ થયા ત્યાં માર્કેટમાં કોઈક એવી સિચ્યુએશન આવી ગઈ કે ઇન્ટરેસ્ટના રેટ ડાઉન થઈ ગયા અને ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ ડાઉન થઈ ગઈ. 3 વર્ષના અંતે કંપનીનું ઇન્વેસ્ટમેન્ટ હતું 4,50,000નું, એની માર્કેટ વેલ્યુ થઈ ગઈ 4 લાખ રૂપીસ. કંપનીને કેટલો લોસ છે? 50,000 રૂપિયાનો લોસ છે. તો આ ટાઈમે કંપની શું વિચારે ખબર છે? અત્યારનો લોસ જવા દો, પણ આપણું 5 વર્ષ પછીનું જે પ્લાનિંગ છે ને એ ડિસ્ટર્બ ના થવું જોઈએ. એટલે કંપની તરત જ તે પોતાની જે અર્નિંગ હોય ને એમાંથી 50,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન રિઝર્વ એક રિઝર્વ બનાવી દે. 5 વર્ષ પછી આપણને 50,000 રૂપિયા ઓછા મળવાના છે. 5 વર્ષ પછી આપણને આપણો 5 વર્ષ પછીનો પ્લાન 10 લાખ રૂપિયા જોઈએ છે આપણને, તો આપણને 5 વર્ષ પછી 50,000 રૂપિયા ઓછા મળવાના છે. તો અત્યારે જે આપણી પાસે પૈસા છે એમાંથી 50,000 રૂપીસ લેટ્સ કીપ ઇટ અસાઇડ, બરાબર. ન કરે નારાયણને પૈસા ન વધ્યા તો આ 50,000 રૂપિયા આપણે યુઝ કરી લઈશું. સર પછી એમાંથી 4 લાખના 3.5 લાખ થઈ જાય તો કંપની બીજા 50,000 રૂપિયા એમાં એડ કરે. સર પાછા 4.5 લાખ રૂપિયા તો સારું થયું ને, શું મગજમારી, પૈસા પાછા લઈ લેશે, રિઝર્વ બંધ કરી દેશે, બરાબર. રિઝર્વને રાઇટ ઓફ કરીને પોતાના બિઝનેસમાં પૈસા પાછા લઈ લેશે, બરાબર. તો ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ શું, રિઝર્વ શું છે કે જ્યારે કોઈ પણ એક બિઝનેસ છે એણે ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે અને એમાં ફ્લક્ચ્યુએશન આવે છે, ડાઉન સાઇડ ફ્લક્ચ્યુએશન આવે છે, તો એટલી ફ્લક્ચ્યુએશનના અમાઉન્ટની એ રિઝર્વ બનાવી દે, બરાબર. ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ કેટલાને એડમિશન રિટાયરમેન્ટ આવડે છે વ્યવસ્થિત રીતે? 1. એડમિશન યુ શુડ નોટ ફીલ શાય કે હા હાય લે મને એડમિશન રિટાયરમેન્ટ આવડે છે. બધાને કેવું લાગશે? એડમિશન અને રિટાયરમેન્ટ ચલો બેઝિક, એમ એવું નથી કહેતો કન્ફર્મ આવડે તે આપો એટલે સમ આવડવો જ જોઈએ. 2, બરાબર છે. ધ્રુવ નથી આવડતું? સેજ બી નહીં? થોડું બરાબર, ગુડ. તો તમને લોકોને ખ્યાલ હશે કે ત્યાં તમારે ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન રિઝર્વને રિલેટેડ એડજસ્ટમેન્ટ્સ આવશે, વર્કમેન કમ્પન્સેશન ફંડ રિલેટેડ એડજસ્ટમેન્ટ આવશે, બરાબર છે. જે અહીંયા જે ખાલી એક નામ છે ને એનું એ ચેપ્ટરમાં બહુ મોટું કામ છે, હા, એટલે સમજજો વ્યવસ્થિત. ઠીક છે, તો દેટ ઇઝ ઓલ્સો અવર રિઝર્વ.
ચલો બીજા કોઈને ડાઉટ છે ઇન એની પર્ટિક્યુલર ટર્મ? શું ડાઉટ હવે, ચાલે. લોંગ ટર્મ બોરોઈંગ, ડિબેન્ચર, લોંગ ટર્મ લોન એન્ડ ઓર ટર્મ લોન, બોન્ડ એન્ડ પબ્લિક ડિપોઝિટ. ડિબેન્ચર લોંગ ટર્મ બોરોઈંગ છે, તમને સમજ પડે. લોંગ ટર્મ લોન એ બી બોરોઈંગ છે. બોન્ડ બે ટાઈપના હોય. એક તો કંપનીએ પરચેસ કર્યા હોય અને કંપનીએ ઇસ્યુ કર્યા હોય. કંપનીને પૈસા જોઈતા હોય ને તો ઘણા બધા રસ્તા છે. બોન્ડ ઇઝ વન ઓફ ધ વે ટુ ગેટ મની ફ્રોમ પબ્લિક. જનરલી બોન્ડ કોઈ દિવસ કોઈ કંપની યુઝ કરતી નથી, બરાબર છે. જે ગવર્મેન્ટ કંપની હોય લાઈક ઓએનજીસી ઓર પીએફસી, રિસેન્ટલી પીએફસીએ પોતાના અપ્રોક્સિમેટલી કંઈક 10,000 કરોડ ઓર એવા બોન્ડ લોન્ચ કર્યા, બરાબર છે, QIP થ્રુ. એટલે મતલબ ગવર્મેન્ટ જે કંપનીઓ છે જેમાં ગવર્મેન્ટનું હોલ્ડિંગ છે એ બોન્ડ ઇસ્યુ કરે અને બાકી ગવર્મેન્ટ પોતે બોન્ડ ઇસ્યુ કરે, બરાબર. તો બોન્ડ ઇઝ લાયબિલિટી, કારણ કે તમે બોન્ડ ઇસ્યુ કરીને લોકો પાસેથી પૈસા લો છો. બોન્ડ અને ડિબેન્ચરમાં ફરક શું હોય? તો જનરલી ડિબેન્ચર છે ને 100 રૂપીસના હોય કે 500 રૂપીસ કે મેક્સિમમ 1000. બોન્ડના ડિનોમિનેશન મોટા હોય, બહુ હ્યુજ અમાઉન્ટ તમારે જોઈએ ને ત્યારે તમે બોન્ડ ઇસ્યુ કરો. કાલે સ્ટેટ એસપી એકાઉન્ટ, પેલો સ્ટેટ, પછી એસપીસીસી અને પછી એકાઉન્ટ, બરાબર. આ જ જગ્યા પર આ જ રીતે બેસવાનું છે. ખાસ ગર્લ્સ બોયઝ કોઈ પોતાની બેચ પણ ચેન્જ નહીં કરે. આ જ બેચ આ જ રીતે બેસવાનું. સો એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ બહુ હાઈ અમાઉન્ટ ઓફ પીરિયડ હોય તો ત્યારે બોન્ડ ઇસ્યુ કરવામાં આવે. અને દેન આફ્ટર પબ્લિક ડિપોઝિટ. તો પબ્લિક ડિપોઝિટ તમારે આવશે. રિયલ લાઈફમાં પબ્લિક ડિપોઝિટ જેવું કંઈ હોતું નથી, બરાબર. તમને બુકમાં આપ્યું છે તો પબ્લિક ડિપોઝિટ ઇઝ ધ સિમિલર કાઇન્ડ ઓફ વે. પણ અહીંયા કોઈ આપણે એવું ના કહીએ પબ્લિકને તમે અમારી પબ્લિક ડિપોઝિટ લ્યો, બરાબર. પબ્લિક ડિપોઝિટ જનરલી શું હોય કે લોકો જેમ બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરાવતા હોય ને એ રીતે કંપનીમાં ફિક્સ ડિપોઝિટ પોતાની કરાવે, પબ્લિક ડિપોઝિટ મૂકે કંપની પાસે, બરાબર. એવા પર્સપેક્ટિવથી કે રિલાયન્સ બહુ સારી ચાલે છે તો એમાં આપણને વધુ સારું રિટર્ન મળશે. બટ આ એક થિયોરિટિકલ કન્સેપ્ટ છે. આઉટ ઓફ ધ 1500 રજિસ્ટર્ડ કંપની ઇન સેબી ઓર મોર દેન દેટ એક પણ કંપનીમાં પબ્લિક ડિપોઝિટ નહીં હોય, બરાબર. પોસિબલ જ નથી કે કોઈ માણસ કંપનીને પૈસા આપે કે ભાઈ અમારા પૈસા સાચવો, બરાબર. એવો કોઈ માણસ ના હોય. તો જસ્ટ થિયોરિટિકલ કન્સેપ્ટ, અને એવું નથી કહેતો કે તમારી એક્ઝામમાં નહીં હોય. ઘણા બધા ક્વેશ્ચનમાં આ ટોપિક હશે. ચલો, થઈ ગયો ટાઈમ 4-5 મિનિટમાં. હું તો 11:25 કહું તો હોવો જોઈએ આપણે. ચલો ઠીક છે, રાખો આપણે.